પહેલાંના લોકો સફળ થવાનું ઈચ્છતા હતા અને હવે લોકો વાયરલ થવાનું ઈચ્છે છે. ભરોસો અને વિશ્વાસ રાખશો તો બધા જ પોતાના લાગશે, પણ શંકા અને અંધવિશ્વાસ રાખશો તો પોતાના પણ પારકા લાગશે. ભૂલ કરવી એ ખોટું નથી, પણ ભૂલમાંથી કંઈ શીખવું નહીં એ ખોટું છે. મહેલ હોય કે ઝૂંપડી, શાંતિ મળે તેને જ ઘર કહેવાય, બાકી બધા જૂઠા દેખાડા કહેવાય. વાલા, સંબંધો તો ઈશ્વરના આશીર્વાદથી બને છે સાહેબ, બસ નિભાવવાની રીતમાં ફેર હોય છે. કોઈ પ્રેમથી નિભાવે છે તો કોઈ સ્વાર્થથી. ખબર નહીં આ સંબંધોમાં કયા પ્રકારનું ગણિત હોય છે. કોઈ માટે ગમે તેટલું કરો, છેવટે તો શૂન્ય જ ગણાય છે. લોકો કહે છે કે પૈસા રાખો, ખરાબ સમયમાં કામ આવશે, પણ સારા લોકો રાખજો, ખરાબ સમય જ નહીં આવે. વરસાદના છાંટા શીખવે છે કે જિંદગીની સૌથી અદ્ભુત ક્ષણો પકડી શકાતી નથી, ફક્ત માણી શકાય છે. દરવાજે લખ્યું કે આજે હું બહુ દુઃખી છું, કોઈ પણ મારી પાસે ના આવતા. સાચો દોસ્ત અંદર ગયો અને બોલ્યો, મને વાંચતા નથી આવડતું દોસ્ત. કોઈની તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કરો, ખુશીનો અનુભવ આપોઆપ થઈ જશે. ઝઘડો થયા પછી પણ તમારી વચ્ચે પહેલાં જેવું થઈ જતું હોય તો સમજી જજો કે તમે સાચી જગ્યાએ દોસ્તી કરી છે. હું છું ને તારી સાથે, બસ ક્યારેક આટલું કહેવાથી જિંદગીથી હારેલો માણસ જિંદગી સામે લડી લે છે. વધારે પડતા લાગણીશીલ ના બનતા. આજના જમાનામાં લાગણીશીલ વ્યક્તિને મૂર્ખ ગણવામાં આવે છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.